ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદને લઈને વિવાદ છે। આવતીકાલે મંદિરના મહંત પદ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાઈ શકે છે। 31 જુલાઈએ હાલના મહંત હરિગીરી બાપુની મુદત પૂર્ણ થવાની છે। છેલ્લા 2 વર્ષથી હરિગીરી બાપુને લઈને અનેક વિવાદ સામે આવી ચૂક્યા છે। સીધી લીટીના વારસદાર તરીકે રાજુગીરી બાપુએ દાવો માંડ્યો છે। 1 ઓગસ્ટે ભવનાથ મંદિરમાં પ્રવેશની તેમણે મંજૂરી માંગી હતી। રાજુગીરી બાપુએ વર્ષ 2021થી મહંત પદ માટે કલેક્ટરમાં અરજી કરી છે। ભવનાથમાં હાલ મહંત પદ પર રહેલા હરિગીરી બાપુની મુદત આવતીકાલે પૂર્ણ થઈ રહી છે। ત્યારે હવે મહંત પદ પર કોણ આવશે તેને લઈને સાધુ સંતોની મીટ મંડાઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે હરિગીરી બાપુ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં રહ્યા। તેમને રિપીટ ન કરવાની માંગ પ્રબળ બની રહી છે। તેમણે પૈસા અને પાવરના જોરે મહંત પદ મેળવ્યાના પણ આક્ષેપો ઉઠ્યા હતા। બીજી તરફ રાજુગીરી બાપુએ ગુરુ શિષ્ય પરંપરા મુજબ મહંત પદ માટે દાવો માંડ્યો છે। તેમનું કહેવું છે કે તે વર્ષ 2021થી આ માટે રજૂઆત કરી રહ્યા છે। અમે સીધી લીટીના જ વારસદાર છીએ, એટલે જ અમે આજ 15 વર્ષથી લડી રહ્યા છીએ। અને અમે સરકારને અને સાધુ સંતને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે અમારો સીધી લીટીનો વારસદાર છીએ અમે, અને અમને હકદાવો આપો, અને અમને છેલ્લે પૂજા પાઠે કરવા દો। અમે એવું નથી કહેતા કે અમને મહંત બનાવો, પૂજા પાઠમાં અમને હક તો આપો, કારણ કે 2 દીકરા ગમે તેના હોય ને તો એનો ભાગ તો હોય જ। એટલે અમારા ગુરુકુળની જો પૂજા કરવા અમને આપે ને તોય અમને આનંદ છે। બનાસકાંઠા